આપ મીડિયા દ્વારા ભૂતકાળથી વડોદરાની પ્રજાને અને સરકારને આપ સંદેશો આપવા માંગો છો। દૈનિક અહેવાલોમાં આવ્યું કે આપણી કોર્પોરેશનની પ્રોપર્ટી એટલે કે સાધન સામગ્રી, રેતી, બ્લોક, ડમ્પરો અને મશીનરીઓ બિલ્ડરોને લાગતા વળગતા, કારણ કે અહીં ઘણી ઘણા બધા સત્તા ભોગવનારા બિલ્ડરો સાથે સીધી પાર્ટનરશિપ ધરાવે છે અને અહીંના અધિકારીઓની મિલીભગતથી આપણા ખૂન પસીનાના ટેક્સના રૂપિયાના જે વળતર હોય એ બિલ્ડરો ભોગવી રહ્યા છે, અધિકારીઓ ભોગવી રહ્યા છે। માટે અમે પુરાવા સાથે આવ્યા છે કે આવા અધિકારી હાલ પેપરમાં આવ્યા છે પડદામાં પ્રણવ શુક્લા કરીને। એ સીધા તમે ગયા વખતે તમારા મીડિયાના માધ્યમથી જોયું કે આપણા કોર્પોરેશનના ડમ્પરો બિલ્ડરોની સાઈડો પર પડતા હતા અને આવા રેતીઓ બી આપણી બિલ અને કોર્પોરેશનના કામનું બ્લોકો લાખો બ્લોકો આજે પ્રાઇવેટ બિલ્ડરોને ત્યાં લાગ્યા છે। આવી તપાસ વિજિલન્સ ડિપાર્ટમેન્ટ કરતું નથી, માટે અમે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી છે। આવા જેટલા પણ અધિકારીઓ છે ને તાત્કાલિક સસ્પેન્ડ કરો અને એમની પ્રોપર્ટી ટાંચમાં લો। ઘણા બધા અધિકારીઓ છે કે જે પગાર અહીં લાખોમાં વસૂલે છે અને કરોડોની અંદર કરોડો રૂપિયાની પ્રોપર્ટી અમને બનાવી છે। આજે સામાન્ય વ્યક્તિ લહેરીવાલાને તમે દબાણ તરીકે હટાઈને તમે એની પર પગલા લો છો, એટલે પગલા તમે ફક્ત ગરીબો પર લો છો। આ લાઠિયા અધિકારીઓને તમે બિંદાસ છોડી મૂકો છો અને જ્યારે પુરાવા મીડિયા તમને આપતી હોય, દૈનિક અહેવાલોમાં જ્યારે આવતું હોય તો અમને હવે 100% ખાતરી થઈ ગઈ છે। માટે અમે કમિશનર સાહેબ, ડેપ્યુટી કમિશનર સાહેબ, વિજિલન્સ શાખાએ કોઈ તપાસ 5 વર્ષમાં કરી નથી, તો અમે મહિનામાં લાખો એટલે વર્ષો કરોડોમાં પગાર આપીએ છીએ, તો ખાલી ખારીસિંગના ચણાના છોડાવડાવ આપીએ છીએ। માટે અમે આ કડકમાં કડક ચેતવણી અપાયા છે કે તમે એમની પર કાયદેસરની કાર્યવાહી કરો છો, નહીં તો વડોદરાની જનતા હવે ક્રાંતિ કરવાના મૂડમાં છે। કારણ કે હવે ગણપતિ આવી રહ્યા છે, પ્રસાદ વિતરણ કાર્યક્રમ વહેલો ના ચાલુ થઈ જાય અને તકેદારી કમિશનર સાહેબે રાખવાની છે।